2, 3 અને 4 આ મને કંકા 4 ઉમેદવારને મેં મત આપ્યા છે. આ મેં મત આપી દીધા એટલે મત પડી ગયો નથી. આપણે જૂની ઇલેક્શનમાં શું કરતા હતા મતદાન વખતે પહેલાના આમ આપીને તમે નીકળી જાવ એટલે મત પડી જાય. પણ ક્યાંય બીપ સમાજ આવ્યો નથી. હું 4 મત આપ્યા પછી જો આ રજીસ્ટર બટન દબાવું યલો કલરનું પીળા કલરનું તો જ મત પડ્યા. તો હવે 4 મત અલગ અલગ જગ્યાએ મને પસંદ હતા એ વ્યક્તિને 4 મત મેં આપ્યા. એ પંચને 4 મત આપી દીધા. પણ મને એવું થયું કે હવે બીજા નંબર ભૂલથી દેવાય જો આ નહોતું દેવાય. મારે તો અહીંયા આ નંબરમાં દેવાનું હતું 12 નંબરમાં. તો શું કરવાનું? તમારી જે ભૂલ થયું હોય બીજી વાર દબાવો એટલે એ મત નીકળી જાય અને તમે જેને પસંદ કરો એને આપો એટલે 4 થઈ ગયા. 1, 2, 3 ને 4 થઈ ગયા. લાઈટ થઈ ગઈ. આ તો ભવિષ્ય કર્યું એટલે મત પડી ગયો. કેટલા વર્ષો આઝાદી પછી પહેલી વાર નગરપાલિકાનું ઇલેક્શન થાય છે. એટલે નગરપાલિકાનો રૂલ્સ એવું હોય કે એમાં 4 મત તમારે આપણા તમે જે વોર્ડમાં હોય એ વોર્ડ ની અંદર માનો કે 7 ઉમેદવાર ઉભા છે, 8 ઉભા છે, 12 ઉભા છે. પણ તમે વધુમાં કેટલા મત આપી શકો? 4. તો માત્ર એટલું છે કે સાદી સિમ્પલ સમજ એટલી છે કે 4 મત આપવા જોઈએ દરેક. મને એવું થયું કે મને આખા વોર્ડના મારે એક જ વ્યક્તિ મત દેવો છે. મેં મત આપી દીધો. પછી તમે જો રજીસ્ટર બટન દબાવી દીધું પછી તમને એમ થાય કે મારે જાનને લેવો તો પછી નો આ એથી લઈને એમ સુધી મૂક્યું છે અહીંયા નમૂનો તમારી સમક્ષ. ત્યારે શું હશે? તમે મતદાન દેવા જાઓ ત્યારે ઉમેદવારનું નામ અને એનું કોઈ પણ નિશા. હવે શું કરશો? હા, રજીસ્ટર બટન દબાવશું. લાંબી વિંડો વાગે ઈ યાદ રાખવાનું છે.